શણગારની દુકાને અને ત્યાં જઈ અને પોપટિયા માટે સરસ મજાની મોયડી પસંદ કરીએ. આ તો આમ ચાલે નહીં, આપણે આ ભાઈ રાખી દઈએ. અને આ છે એ ન ચાલે. એનું કારણ એ છે કે પોપટિયાનો કલર છે બ્લેક. ફેમિલી પોપટલાલ, આજે તારે પહેલી વાર ને આજે આ કલ્યાણીને આપણે ઘરે રાખી છે. એ તો હું ભૂલી જ જાઉં રહ્યો જણાવવાનું તમને કે કલ્યાણી આજે છે આંખે આવલ. બધા આમ તેમ રિલેક્સ થાય ને એકદમ ધરાઈને ઊભા જો કપલેટ થઈ ગયા ને. ભાઈબંધાઈ થઈ ગયા ધીમે ધીમે. રીંગણું નાણી લેતો ભાઈબંધાઈમાં. મેઘરાજ અહીંયા ને બાહોળ અહીંયા ને પૂનમવાળી અહીંયા ને નહીં તમારું વારો. અમે એવું કપલેટ પકડીને બેઠા છીએ. પછી હવે શું હોય, વ્યવસ્થિત સેટ કરી અને તમને બતાવું કે આપણે કયું સિમેન્ટ યુઝ કર્યું છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે હોસ્પિટલેથી કરી છે અને ઘણી બધી મોડી કરી છે. અત્યારે વાગીએ છે બપોરના લાઈવ જ હોય ભાઈ, જોઈ લેજો 11:59 થઈ છે, એટલે ઓલમોસ્ટ 12 થવા આવ્યા છે. અને બીજું કાંઈ કામ હતું નહીં તો આપણે કાંઈ જોયું નહીં. ને આજે હર્ષદને એ છે ફ્રી એકદમ, એટલા માટે હું અત્યારે અહીંયાથી જઈશ સીધો શણગારની દુકાને. શું કરવા જઈશ ખબર છે ને? તમને ખબર પડી ગઈ હશે, કારણ કે તમે લોકો છો હોશિયાર. ટાઇટલને થંબનેલ જોઈ લીધું હશે. ત્યાં હું જઈશ મોયડી લેવા માટે. હવે અત્યારે જ એ નક્કી નહીં કે કેવી મોયડી ત્યાં મળશે, શું થશે, બરાબર, કેવું થશે, કેવું રહેશે. તો ચાલો હવે જાય આપણે અહીંયાથી શણગારની દુકાને અને ત્યાં જઈ અને પોપટિયા માટે સરસ મજાની મોયડી પસંદ કરીએ. હું પાંજરાપોરથી નીકળીને પહોંચી ગયો તો અહીંયા શણગારની દુકાને, અને મોયડી ઉપર બધી ચેક કરી લીધી છે આપણે. જો આટલી 4 પ્રકારની છે આમાં. એક લાલ કલર, એક આ કાળો કલર. આ તો આમ ચાલે નહીં, આપણે આ ભાઈ રાખી દઈએ. અને આ છે એ ન ચાલે. એનું કારણ એ છે કે પોપટિયાનો કલર છે બ્લેક. હવે આ બંને છે બરાબર. આ બંનેમાં મને આ સરસ લાગે, કારણ કે અહીંયા પટ્ટો છે, નાકની અંદર બેસે નહીં. આ એ પટ્ટો જ છે પણ આ થોડોક આમ હાર્ડ છે, એટલા માટે નહીં. આ તો નાકની અંદર બેસી જાય ને, હું તોફાની વધારે છે એટલે આ નાકની અંદર બેસી જાય તો મેળ આવે નહીં, એટલા માટે આ છે એ સરસ મજાની છે. તો આ જ રાખીએ. ને આમ પણ હેવી કયો ઘટે નહીં કાંઈ. કાળાની અંદર વ્હાઇટ કલરનું સરસ લાગશે ને, આ જ રાખીએ બરાબર ને. ક્યાં રાખીએ? ના એમાં મજા નહીં આવતી. આ જ ફર્સ્ટ ક્લાસ. આ ભાઈ મને પેક કરી દો. હાલો આ લઈ અને પહોંચીએ આપણી ગૌશાળાએ, અને ત્યાં જઈને જોઈએ કોણ કોણ છે હાજર. અત્યારે તો હર્ષદ એક જ છે, પણ જો જરૂર લાગશે તો કોઈને બોલાવી લઈશું. પણ આજે આ મોયડી પોપટિયાને આપણે પહેરાવી દેવાની છે. મિત્રો હું શણગારની દુકાનેથી આ મોયડી લઈ અને આવી ગયો અહીંયા ગૌશાળાએ. ગૌશાળા આવ્યો ત્યાં અહીંયા તાળું પડ્યું. હર્ષદભાઈ છે નહીં, નીકળી ગયા લાગે ક્યાંક. મારે શું થોડીક વાર લાગી ગઈ. એક કામ હતું પૂરું કર્યું અને ઘરે ગયા હતા રોટલા ખાવા. રોટલા ખાઈ અને પછી પહોંચ્યા અહીંયા ગૌશાળાએ. ત્યાં અહીંયા ડબ્બા કોઈ ના મળે, અહીંયા કોઈ ના મળે મતલબ. અને બાકી તો બીજું કાંઈ નહીં. પોપટલાલ, આ કાલે વળી બીજી જ્યારે આવી એનો ઢગલો બંને જો સાથે થઈ ગયા છે. અને આ બધા શું કરે છે ફેમિલી? પોપટલાલ, આજે તારે પહેલી વાર મોયડી પહેરવાની છે. પહેરવી છે? હાલે એક વારનો દખણાટે નહીં થવાનો હોય હો. આનાથી તો ભડકે. અહીંયા તો જો બથો બથ્યા હતી પણ ભેગા. થોડી વાર આ મોયડીને અહીંયા રાખી દઉં. અહીંયા રાખી દીધી. અને આ બધા જુઓ અહીંયા કેમ હાકડ કરી એટલી બધી કે ત્યાં તડકો આવે. હ આપણે પૂનમવારી તો તીરે જ છે. ન કરું પાણી પી જતી હોય કે ધૂળ ખાઈ જતી હોય કે શું ખબર, તીરવાનું ચાલુ. બધી આ બધી ફેમિલી અત્યારે કરે છે અહીંયા આરામ. અને હવે જોઈ લઈએ આપણે પાછળના વાડાની અંદર ત્યાં બધા શું કરે છે. બધા બેઠા हैं आरामથી. પૂનમ ઊભી છે, એક પરી ઊભી છે, મેઘા ઊભી છે, કોયલ અહીંયા ઊભી છે. પાણી ચેક કરી લે એકવાર કે ભરવું પડશે કે કેમ.
અડધું છે પણ ભરી નાખીએ. બાકી આ બધા બેઠા આરામથી. અને આજે આ કલ્યાણીને આપણે ઘરે રાખી છે એ તો હું ભૂલી જ જાઉં રહ્યો જણાવવાનું તમને કે કલ્યાણી આજે છે આંખે આવલ, બરાબર, એટલા માટે રાખી છે ઘરે. હવે સાંજે બીજદાન કરવાનું થાય કે કાલે થાય કે કાંઈ નક્કી નથી, પણ એ હું તમને આગળ જણાવીશ. કલ્યાણી જો કેવી સરસ લાગે છે તડકામાં. આ બધું અહીંયા કૃષ્ણા છે, બંસી છે. બાકી મેકા અહીંયા શું ખાય છે બધા આમ તેમ રિલેક્સ થાય ને એકદમ ધરાઈને ઊભા જો કપલેટ. બાકી હાલો અહીંયા પાછળના વાળામાં તો બીજું કાંઈ છે નહીં. આ એક કલ્યાણીનું છે, કલ્યાણી કન્ફર્મ જ છે, એ હું તમને ચેક કરાવી દઉં. કારણ કે સવારમાં તો આમ એક બીજી ગાયો ઉપર ઉડતી હતી ને એવું બધું કરતી હતી. કન્ફર્મ થોડો મેલ કરે છે ને એટલે. પણ એનું શું છે, કઈ રીતે બીજદાન કે ક્યારે કરવાનું છે એ મને કાંઈ અત્યારે આઈડિયા છે નહીં, એટલે હું તમને આગળ જણાવીશ. બાકી અત્યારે આપણે આના માટે એક નવી વસ્તુ લઈ આવ્યા છે. ઉપર જો બગલું બેઠું ધોરું ને નીચે પોપટીઓ કારો. સરસ કોમ્બિનેશન થઈ ગયું ને. પોપટલાલ મોયડીમાં કેવા લાગશે? જબર લાગશે ને. 2-3 દિવસ તો વાઈટ મોયડી છે ને, નવી હશે ત્યાં સુધી તો એવો ચમકશે. પટ્ટીવાળીમાં એવું હતું કે પટ્ટીવાળી છે ને એની ક્વોલિટી એટલી બધી સારી હતી નહીં, અને સારી ક્વોલિટી વગર આપણે મજા આવે નહીં. એક જ મિનિટ ફોન આવી ગયો. ફોનમાં મેં વાત કરી લીધી, મોટરે ચાલુ કરી નાખી, બરાબર ને. ફોન એ હતો કે વ્રજલાની ડિમાન્ડ દિન બદિન વધતી જાય રહી. જ્યાં અત્યારે ફતેહગઢ રાખેલો છે ત્યાં ભાઈને પૂછવાનું છે આપણે કે તમારે અત્યારે ગણતરી છે ને, નહીંતર છે સામે યાર માંગ વધી ગઈ છે. હા પોપટ, એ પૂછી લેશું. નહીંતર કાલે જે મેં તમને પ્રશ્નોત્તરીના વિડીયોની વાત કરી એમાં બધા મિત્રોએ ખૂબ સારા અને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે. હવે 2-3 દિવસમાં જ્યારે મને સમય મળશે ત્યારે તમારા બધા પ્રશ્નોનો જવાબ હું આપવાનો છું. હજી કોઈ રહી જતું હોય, બરાબર ને પોપટ, હજી કોઈ રહી જતું હોય તો એને આપણે કહી દઈએ. આ વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો તમ તારે, આપણે તમારા પ્રશ્નોના જવાબ આપી દેશું. આ પોપટિયાના હું એકવાર મોયડી પહેરાવવાની કોશિશ કરું, પણ હવે એકલામાં શું થાય ખબર, મારે એ બતાવવું છે તમને કે ભાઈ મોયડી આપણે પહેરાવીએ ને એ બધું, અને હું એકલો જ છું અત્યારે, તો સમજ્યા ને. મોબાઈલ પકડવો અને આનું બધું ધ્યાન રાખવું અને મોયડી પહેરાવી કે શું કરવું, એટલા માટે ભાઈ રહેવા દઈએ, અત્યારે પહેરાવી નથી. કાં પોપટ? જો થઈ ગયા ને, ભાઈબંધાઈ થઈ ગયા. ધીમે ધીમે ઈંગળું નાણી લેતો ભાઈબંધાઈમાં થઈ ગઈ ને ભાઈબંધાઈ. તો ધ્યાન રાખવું પડે આનું. એના માટે બ્રશ અહીંયા આપણે બાંધ્યો જ છે. અને બીજો સવારમાં, અને એક બીજી વાત, આજે સવારે તો આપણી નવી ગૌશાળા રહી ને, અહીંયા સુધી વોકિંગ કરી આવ્યો છે. હવે જ મોજ આવી ગઈ ને. કેમ કામકાજ બરાબર હાલે હેરું ને ત્યાં? અત્યારે તો જોકે બંધ છે, પણ જ્યાં પહોંચ્યું ત્યાં સુધી બરાબર છે ને. અડીખમ. હાલો તો એ છે. અત્યારે તો મારે પાંજરાપોર જવાનું છે. હા અને એકલાથી કાંઈ થશે નહીં, એટલે સાંજ ઉપર રાખીએ. સાંજના આપણે એને મોયડી પહેરાવશું ને ચેક કરશું કે હાવ જ છે એ મોયડીની અંદર કેવો સરસ લાગે. મોયડી જોઈ છે ત્યાં તમને બરાબર ન દેખાણી તો અહીંયા બતાવી દઉં. હા જો કેવી ચમકશે, જબર ચમકશે ને આની અંદર. પણ ધીમે ધીમે મેલી થઈ જશે એને, પણ કોઈ આપણે એનો ચોખ્ખી દેખાવાનો કોઈ એવો આપણે શું કહેવાય કે ધ્યેય નથી એનું કાંઈ. ખાલી આપણે અત્યારે એને પહેરાવવાની છે આ મોયડી. તારે પહેરવી છે બાહોળ? એટલે પહેર લે તું, કોઈ વાંધો નહીં. હાલો આ બધું રાખી દઈએ કમ્પ્લીટ, પાછું જબલાની અંદર બધું પેક કરી નાખીએ અને પછી આપણે જાશું પાંજરાપોર. પોપટિયાને શું પાણી પીવું? હા હાલો તો એને પાણી પીવું હોય તો પીવડાવીએ એકવારનું, બરાબર. અને જે કાંઈ પણ બીજું કામ છે ઓકે કરીને જાશું પાંજરાપોર. જો ત્યાં કાંઈ નવું કામ હશે તો જોશું, નહીંતર સીધા
અહીંયા જ મળશું મિત્રો. બપોરથી સીધી સાંજ પડી ગઈ છે ને સાંજે હજી પોપટિયાને મોયડીનું કામ તો કાંઈ થયું નથી, આગળ વધ્યું નથી, કારણ કે આજે થઈ ગયું છે મોડું. બાકી જુઓ મેઘરાજ અહીંયા ને બાહોળ અહીંયા ને પૂનમવારી અહીંયા ને આ બંને અહીંયા ને માહોલ છે ને. પણ અત્યારે ને અત્યારે આપણે કલ્યાણીને કરવાનું બીજદાન. ચેતનભાઈ કરે છે બીજદાન. ચેતનભાઈને આજે મળી લ્યો તમે. હર્ષદભાઈ કામમાં છે ને બરાબર. તો હું એકવારની કલ્યાણીને બાંધી નાખું અને પછી બીજદાન કરાવી નાખીએ. બીજદાન થઈ જાય પછી આપણે વાત કરશું કે કયું કર્યું. પણ અત્યારે એકવારની આને બાંધવાની તૈયારી કરી નાખીએ. અને હર્ષદભાઈ આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. ફોન આવે રહ્યા. કોઈ કહે છે 2 લીટર આજે વધારે ને કોઈ કહે છે આજે નહીં ને એવું બધું. સાંજે તો થોડીક બાપુ મારી વધારે હોય સમજ્યા. લાવું બાંધ નાખું. આંટી મારવાની ને. હાલો હું કલ્યાણીને કબજે કરી લઉં. હું ને હર્ષદ એકદમ તૈયાર છીએ. ચેતનભાઈ આવે ના ના બીજા ભાઈ બનશે. ઓકે રિપોર્ટ ને બધા ઓલ રિપોર્ટ ઓકે. હવે કમ્પ્લીટ આવી જાય એટલે બસ. હે એ તો મૂકી દે ભાઈ, જોઈ લે. અમે તમે ક્યાં ગયા તો સાદા ભૂલી જાવ ભાઈ. સાદા મહેરબાની કરો મારા ભાઈ. કરો પછી અહીં કેટલાક તમારા હાંચવા હજી ભેગા પૂરી નથી બાપો મારો જાણે કોઈ પાછળ ખાઈ જાય ખાણ મોઢે દઈ દે ને તો ખાતી રહે બીજદાન થઈ જશે. અત્યારે ઈ થોડી ખાય. ખાય કેમ ના ખાય એમાં કઈ ફેર ન પડે જોઈ લે. ના એ કબજે નીચું જોવાય એવું નહીં બચારી. તો કે હવે શું છે કે આ બધી કરવું પડે. શું કરવું જો કેમ મેલ નથી આ ગાયને આવતો દર વખતે હતો છે કન્ફર્મ ઈ તમ તારે બે જીજક. કેમ હઉ. નહીં રહી તો વારો છે તમારો. નહીં તો તમારું વારો છે. અમે એવું કપલેટ પકડીને બેઠા છીએ પછી હવે શું હોય. ગાયને ખોરાક ના આપો પૂરો. મિનરલ આપવું જોઈએ બરાબર. કેલ્શિયમ આપવું જોઈએ. સૂકું લીલો ચેરો આપો. આખો દી વગડા મારવાનું બજારની તકલીફ નહીં પડતી હોય. સ્ટ્રોંગ ગાય છે એમ તો. હાલો નિરાતે વાત કરશું. પરફેક્ટ ને. પરફેક્ટ. ચલો ડન. કમ્પ્લીટ. લાવ પછી આપણે હવે જોઈએ અત્યારે બીજદાન થઈ ગયું છે એકવાનું. આરામથી ફ્રી થઈ અને આની અંદર હરી ચેક કરીએ કે હા ચેતનભાઈ ખૂબ વખાણ કર્યા છે. તો આમાં કયો સીમન છે એ બરાબર. મિત્રો કલ્યાણીને આપણે બીજદાન કર્યું પછી હવે ફ્રી થયા છે. ફ્રી થયા ત્યાં પડી ગયું અંધારું બરાબર. અને મેં તમારા માટે સીટની અંદરથી આ સ્ટ્રો કાઢી લીધી છે કારણ કે જોવું તો પડે. કારણ કે ચેતનભાઈનો ફેવરિટ બુલ છે ભાઈ અને શેક સોટેડ સિમન છે. કારણ કે હવે પછી આટલી સુવિધા મળતી હોય શેક સોટેડ સિમેન્ટની એમાં માનો કે ઓમ સક્સેસ કન્સીવ રેશિયો થોડો કદાચ ઘટતો હશે. અમારે તો વાંધો નહીં આવતો પણ ઘટતો હશે તો પણ કન્સીવ થાય એટલે વાછડી તો પાકીને ભાઈ. થોડા 0.0માં પછી એવું લાગે કે કદાચ વાછડો આપણે પછી તોય નસીબ નબળા હોય બરાબર તો વાછડો આવી શકે એવું નથી. પણ લગભગ વાછડિયું જ આવે. અને હવે હું તમને સ્ટ્રો બતાવી દઉં કે આપણે આપણી કલ્યાણીની અંદર અહીંયા ઊભી છે દેખાય છે એની અંદર આપણે કયો બીજ મૂક્યું. જો થોડું જોવામાં તકલીફ પડશે બરાબર પણ હું તમને તકલીફ પડવા નહીં દઉં. કંઈક વ્હાઇટ કલરની વસ્તુ હોય ને એમાં દેખાશે સારું બરાબર પણ વ્હાઇટ કલરની વસ્તુ કાંઈ છે નહીં. હાર્યું જડી ગયું જડી. હવે તમે જુઓ
હું વ્યવસ્થિત સેટ કરી અને તમને બતાવું કે આપણે કયું સિમેન્ટ યુઝ કર્યું છે. દેખાય છે? હવે દેખાય છે. જુઓ, GLDBનું સેક્સેડ ભદ્રનાથ, બરાબર ને? ફેવરિટ હો ચેતનભાઈનું ને આમ તો બધાનું, કારણ કે ભદ્રનાથનું નામ પડે એટલે લીટો લાલ લાગી જાય, બરાબર? એમાં કાંઈ ઘટે નહીં. તમારે કોઈને પણ આપણી અહીંયા રહીને કાશી ક્યાં ગઈ? કાશી આ જો આગળ ઊભી કાશી જેવી વાછડી જોતી હોય, અહીંયા એક પૂનમ વારી છે એના જેવી વાછડી જોતી હોય તો તમારે આ સિમેન્ટનો યુઝ કરવાનો, બરાબર? જ્યાંથી સેટિંગ થાય ત્યાંથી કરીને ભદ્રનાથનું શેક સોટેડ, એટલે વરહ એકની વાટ ના જોવી પડે યાર, નહીંતર વાછડો આવી જાય તો એક વરસ તો આ બગડે, વરી પાછી ગાભણી થાય, વરી વરહે વિયાય, એટલે આમ તો 2 વરસ આપણે બગડી જાય. પણ એવું તમારે ના કરવું હોય તો વધારેમાં વધારે છે એ શેક સોટેડ સિમેન્ટનો, તમે વાછડીની સાંજ વધારે હોય એ સિમેન્ટનો ઉપયોગ કરવાનો છે, જેથી શું છે લાભ થાય તમને, બરાબર ને? કલ્યાણી આજ ખાણી નહીં ખાતું જુઓ. ભલે હાલો, બાકી પૂનમ શું પોપટિયાને આજે મોયડી પહેરવાનું રહી ગયું, પણ બને તો કાલ સવારે ચેતનભાઈ હશે, હર્ષદ હશે અને હું હોઈશ. અને સવારમાં પોપટિયાને હમણાં થોડા દિવસથી થોડી ટ્રેનિંગ ચાલુ કરી છે, અહીંયા આમ હલાવવાનું, વોકિંગ ચાલુ કર્યું છે. તો ત્યારે છે મોયડી આપણે પહેરાવીને કાલે એને અહીંયા વોકિંગ કરાવવા લઈ જઈશું. તો એ બધું કાલે જોઈશું. બાકી આજે આપણી ગાય કલ્યાણીને છે એ બીજદાન થઈ ગયું છે, બરાબર? વિયાણાને લગભગ 4 મહિના 4-5 મહિના જેવું થઈ ગયું. એક્ઝેક્ટ કોઈ આઈડિયા છે નહીં, જે થયું હોય તે. બાકી બીજદાન આજે થઈ ગયું છે. બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી, થોડું ઘણું અહીંયા ગૌશાળાનું કામ છે, પછી જાશું કરે ને વિડીયો એડિટ કરશું ને એ. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય, પસંદ તો આવ્યો જ હોય, તો લાઈક કરી નાખો, બરાબર? સરસ કોમેન્ટ કરી નાખો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.